વેલકમ બેક. આપણે ચાલુ કરી રહ્યા હતા જીડબલ્યુ મેન્સ લેવલના એક્ઝામ્પલ, રાઈટ? હવે અત્યારે હું અહીંયા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે અહીંયા એમસીક્યુ આપેલા હોય તો એમસીક્યુ માં આપણે જે એક્ઝામ્પલ્સ છે એ હું લઉં છું. ક્લિયર? ચલો, તો પહેલો એક્ઝામ્પલ જે છે એ એવો છે કે sec θ બરાબર 1.1/4 હોય તો tan θ by 2 ની વેલ્યુ શોધો. તો અહીંયા આપણી પાસે ખબર છે કે sec θ બરાબર 1.1/4 એટલે કે શું લખાશે? તો કે ભાઈઓ sec θ બરાબર 4 × 4 + 1 5 એટલે કે 5/4 લખી શકાય. ક્લિયર? હવે જો sec θ 5/4 હોય તો cos θ શું લખી શકાય? તો કે cos θ લખી શકાય 4/5. ક્લિયર? હવે આપણી પાસે એક રિઝલ્ટ છે cos 2θ નો, તમને ખ્યાલ હોય તો મેં એક્ઝામ્પલમાં કરાવ્યું છે, મેં આગળ થિયરીમાં પણ કરાવ્યું છે, રાઈટ? પૂર્વ જન્મના જે આપણા એક્ઝામ્પલ હતા એ આપણે અહીંયા આગળ જોઈએ, એના જે સમીકરણ જોઈએ તો સમીકરણ શું હતું? તો સમીકરણ કંઈક આવું હતું: cos 2θ બરાબર 1 - tan square θ upon 1 plus tan square θ. ક્લિયર? સમજાયું? ચલો, તો એ જ સમીકરણ આપણે અહીંયા આગળ લાગુ કરીએ તો અહીંયા આગળ શું થાય? તો જો અહીંયા એંગલ કેટલો હતો? 2θ. તો અહીંયા એંગલ કેટલો થયો? θ. એટલે કે અહીંયા જે એંગલ હશે 2θ, એનાથી અડધો એંગલ અહીંયા આગળ થશે, રાઈટ? તો એ જ રીતે આપણી પાસે cos θ છે. શું છે? cos θ. તો અહીંયા શું લખી શકાશે? cos θ બરાબર 1 - tan square θ by 2 થઈ જશે. એંગલ આપણો અડધો થશે. 1 plus tan square θ by 2 થશે. ક્લિયર? હવે આપણી પાસે cos θ ની વેલ્યુ છે 4/5. cos θ ની વેલ્યુ 4/5 છે તો આપણે અહીંયા આગળ tan square θ by 2 ને કરતા બનાવીશું. તો અહીંયા આગળ cos θ ની વેલ્યુ 4/5 મૂકી દઉં છું. માટે 4/5 બરાબર 1 - tan square θ by 2 upon 1 plus tan square θ by 2. ક્લિયર? હવે બીજા સ્ટેપમાં શું કરીશ? બંનેનો ક્રોસ ગુણાકાર કરશું. એટલે આ અહીંયા ઉપર જશે અને આ પાર્ટી અહીંયા ઉપર જશે. તો ચલો 4 × 4 બરાબર પ્લસ 4 tan square θ by 2 બરાબર 5 જશે અહીંયા ઉપર. તો 5 - 5 tan square θ by 2. ક્લિયર? સમજાઈ ગયું? ચલો, હવે આપણે અહીંયા આગળ વધીએ તો અહીંયા આગળ -5 tan square θ by 2 ને આ બાજુ લાવી દઉં તો અહીંયા 4 tan square θ by 2 તો છે જ. તો હવે અહીંયા આગળ લખું છું કે -5 tan square θ by 2 આ બાજુ તો +5 થાય. તો ટોટલ કેટલા થશે? તો ટોટલ થશે 9 tan square θ by 2 થશે, રાઈટ? અને અહીંયા 5 હતું અને અહીંયા તો 4, તો 4 આ બાજુ જાય તો -4 થાય. અહીંયા +5 છે તો 5 - 4 એટલે કે 1 થશે. બરોબર છે? ક્લિયર થયું? ઓકે. ચલો, તો અહીંયા શું થશે? અહીંયા આગળ તો અહીંયા થશે tan square θ by 2 બરાબર 1/9. ક્લિયર? માટે tan θ by 2 બરાબર ±1/3 થાય. ±1/3 થાય. અહીંયા આગળ જે આન્સર હોય એ આપણે આન્સર ટીક કરવાનો. એટલે કે અહીંયા આગળ આપણો આન્સર શું છે? બોલો, આન્સર શું છે? 1/3. 1/3 આપણો આન્સર આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે. ચલો, હવે બીજો એક્ઝામ્પલ એવો હોય તો બીજો એક્ઝામ્પલ કંઈક આવો છે, થોડોક એન્ટી રિવર્સ. બહુ સિમ્પલ છે, કઈ ડિફિકલ્ટ નથી આની અંદર. તો બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ કે દેખો tan a/2 ની વેલ્યુ આપી છે. કોની વેલ્યુ આપી છે? tan a/2 બરાબર 3/2 હોય તો 1 plus cos a upon 1 - cos a નું વેલ્યુ શોધવાની છે. ઓપ્શન છે A -5, B 5, C 9/4 અને D 4/9. ક્લિયર? ચલો, હવે આપણી પાસે અહીંયા પણ પાછા પેલા ઇક્વેશન જે હતા એ ઇક્વેશન ખબર છે આપણને. શું? તો ઇક્વેશન કંઈક આવા હતા કે 1 plus cos 2θ એટલે કે 2 cos square θ અને 1 - cos 2θ એટલે કે શું થશે? 2 sin square θ. રાઈટ? ક્લિયર? ચલો, હવે એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આગળ આપણે લખવું હોય તો શું લખી શકાય? અહીંયા આગળ આપણે લખવું હોય tan a/2 ની વેલ્યુ આપણી પાસે છે.
ક્લિયર? તો હવે અહીંયા આગળ બેનો રેશિયો લો, અહીંયા આગળ બેનો રેશિયો લો તો શું થાય? 1 plus cos 2 theta છેદમાં 1 minus cos 2 theta બરાબર બે કેન્સલ cot square theta થાય. એટલે કે અહીંયા જે એંગલ હોય એનો અહીંયા એંગલ અડધો થાય. તો સેમ આપણે અહીંયા આગળ કરીએ વાત. તો અહીંયા શું છે? અહીંયા આગળ આ જે આ રકમ છે એમાં 1 plus cos a છેદમાં 1 minus cos a બરાબર શું થશે? અહીંયા આગળ cot square a by 2 થશે. શું થશે? cot square a by 2 થશે, રાઈટ? તો cot square a by 2 થશે. તો cot square a by 2 થશે. આપણી પાસે વેલ્યુ છે tan a by 2 ની. કોની વેલ્યુ છે? tan a by 2 ની વેલ્યુ છે. કેટલી છે? તો tan a by 2 ની વેલ્યુ છે 3 by 2. tan a by 2 ની વેલ્યુ 3 by 2 હોય તો cot a by 2 ની વેલ્યુ કેટલી આવશે? cot a by 2 ની 2 by 3 આવશે. કેટલી આવશે? 2 by 3. તો અહીંયા cot square a by 2 છે એટલે કે મારે અહીંયા એનો વર્ગ કરવો પડે. વર્ગ કરવું તો શું થશે? અહીંયા આગળ 4 by 9. તો ઓપ્શન જો, ઓપ્શનમાં 4 by 9 ક્યાં છે? તો ઓપ્શનમાં 4 by 9 અહીંયા છે, રાઈટ? એટલે કે tan a by 2 બરાબર 3 by 2 હોય તો 1 plus cos a upon 1 minus cos a બરાબર શું થશે? 1 plus cos a બરાબર શું થશે? જવાબ આવશે આપણો 4 by 9. ઠીક છે? ચલો બીજો આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ આપણે હવે. ચલો 99 મજા આવતી લાગે તમને લોકોને? ચલો બીજો એક્ઝામ્પલ જે છે એ છે sin 2a છેદમાં 1 plus cos 2a into cos a છેદમાં 1 plus cos a બરાબર શું થાય? ઓપ્શન છે a તરીકે છે tan a by 2. ઓપ્શન બી છે cot a by 2. ઓપ્શન સી છે sec a by 2 અને ઓપ્શન ડી છે cosec a by 2. રાઈટ? આ ઓપ્શન છે. ચલો આગળ વધીએ આમાં. તો ચલો sin 2a sin 2 theta sin 2 theta નું શું હતું સમીકરણ? 2 sin theta cos theta. એટલે કે sin 2a ની જગ્યાએ શું લખી શકાશે? તો sin 2a ની જગ્યાએ 2 sin a into cos a છેદમાં 1 plus cos 2 theta 1 plus cos 2 theta ની જગ્યાએ શું લખી શકાય? 2 cos square theta લખી શકાય. તો અહીંયા 1 plus cos 2a છે તો 1 plus cos 2a ની જગ્યાએ શું લખી શકાશે? 2 cos square લખી શકાશે. શું લખી શકાશે? 2 cos square into cos a છેદમાં અહીંયા 1 plus cos a છે તો એ જે રીતે 1 plus cos 2a નું 2 cos square થયું તો 1 plus cos a નું શું થશે? તો 1 plus cos a નું થશે 2 cos square a by 2 થશે. શું થશે? એંગલ અડધો થશે. ક્લિયર? હવે જો આની અંદર cos a into cos a શું થાય? cos square a થાય. તો આ cos a cos square a કેન્સલ 2 કેન્સલ. ક્લિયર? ચલો હવે અહીંયા sin a છે તો sin 2 theta શું હતું? 2 sin theta cos theta. તો sin theta શું થાય? 2 sin theta by 2 cos theta by 2 થાય. તો એ જ રીતે sin a ની જગ્યાએ શું લખાય? તો sin a ની જગ્યાએ લખાશે 2 sin a by 2 cos a by 2. રાઈટ? તો અહીંયા sin a ની જગ્યાએ હું શું લખીશ? તો sin a ની જગ્યાએ 2 sin a by 2 cos a by 2 લખી શકાય. છેદમાં શું બચ્યું છે? 2 cos square a by 2. 2 કેન્સલ. એક cos square એક cos a by 2 કેન્સલ. તો શું બચ્યું? sin a by 2 upon cos a by 2. sin a by 2 upon cos a by 2 શું થાય? તો sin a by 2 upon cos a by 2 tan a by 2 થાય. ક્લિયર? ડન? તો આ આપણો એક્ઝામ્પલ હતો tan a by 2. tan a by 2 એટલે કે આન્સર છે તમારો A. A is the option. કરેક્ટ? ઓપ્શન A છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. બીજો એક્ઝામ્પલ લઈશું આની અંદર. જોઈ લો એકવાર. ઓકે વિડિયો પોઝ કરીને પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો લેક્ચર ચાલી રહ્યો છે. આઈ હોપ કે તમને ટ્રિગોનોમેટ્રીમાં કંઈક ખબર પડી હશે મારા આટલા એફર્ટ પછી. અને એફર્ટ તો પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં છે જ્યાં તમે ડાઉટ પૂછી શકો છો. અને જો મારા લેક્ચર ગમ્યા હો તો મારા વિડીયોઝ તમે શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ પણ કરી શકો છો, તમારા ફ્રેન્ડ્સને પણ તમે કહી શકો છો. આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સને ખૂબ આગળ વધારવાના છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું કે 11મો છે. જો અહીંયા તો આપણે નંબર લખતા નથી, કઈ વાંધો નહીં. ચલો 1 upon
tan 3a minus tan a minus 1 upon cot 3a minus cot a બરાબર શું થાય? તો ઓપ્શન માં છે, ઓપ્શન A માં છે tan a, ઓપ્શન B છે tan 2a, ઓપ્શન C છે cot a, ઓપ્શન D છે cot 2a. રાઈટ? ચલો તો અહીંયા આગળ આ જે cot જે છે એ cot ને આપણે tan માં કન્વર્ટ કરી દઈએ. ચલો કરી દઈએ. પહેલો સ્ટેપ લખું છું અહીંયા આગળ 1 upon tan 3a minus tan a minus 1 upon cot 3a, sorry હવે tan થઈ જશે ને, tan 3a minus 1 upon tan a. રાઈટ? ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો હવે અહીંયા લસા લઈશું. ચલો લસા લઈએ 1 upon tan 3a minus tan a minus tan a minus tan 3a અને tan a tan 3a છેદનું છેદ છે જશે અંશમાં, એટલે શું લખાશે અહીંયા આગળ tan 3a into tan a છેદમાં શું થશે અહીંયા આગળ બોલો tan a minus tan 3a. ક્લિયર? જો અહીંયા લસા સેમ કરવો હોય તો મારે અહીંયાથી માઈનસ કોમન કાઢવું પડે અને એ માઈનસ કોમન કાઢીશ, તે માઈનસ કોમન કાઢીશ અહીંયા પ્લસ થઈ જશે. તો અહીંયા શું થશે બોલો? તો 1 upon tan 3a minus tan a માઈનસ કોમન કાઢું છેદમાંથી tan 3a into tan a છેદમાં આ બંનેની અદલા બદલી, એટલે કે tan 3a minus tan a લખી શકાય. ક્લિયર? ચલો મને લસા સરખો થઈ ગયો, મતલબ ઉપરનો સરવાળો કરી શકાય. જો લસા સરખો હોય તો ઉપરનો સરવાળો કરી શકાય. તો હવે આગળ અહીંયા કરું છું, અહીંયા શું થશે 1 plus tan 3a into tan a છેદમાં tan 3a minus tan a લખાયો. ચલો આ અંશ છે તો આ અંશને છેદનો છેદમાં લખી શકાય, બિલકુલ લખી શકાય. તો આ રીતે લખી શકાય. જોજો 1 upon tan 3a minus tan a છેદમાં 1 plus tan 3a into tan a. ક્લિયર થયું? આ જે અંશ હતો એ છેદને છેદમાં લઈ ગયો. તો જો tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta, એટલે કે tan alpha minus beta નું ઇક્વેશન થયું. જે alpha શું છે 3a અને બીટા શું છે a, એટલે આ આખાની જગ્યાએ શું લખી શકાય 1 upon નીચે છેદમાં tan minus tan કૌંસમાં 3a minus a આવું લખી શકાય. ના લખી શકાય આની જગ્યાએ આ tan alpha minus beta નું સમીકરણ છે. સમજાયું ને? ચલો તો આ શું થયું 1 upon tan 2a એટલે કે બરાબર cot 2a થાય. થાય કે ના થાય? સમજાયું? ક્લિયર થયું? એટલે કે cot 2a આપણો આન્સર છે ઓપ્શન ડી. જો લો એકવાર એક્ઝામ્પલ. ક્લિયર થાય છે? ઓકે. ચલો હવે આપણે પાછા આગળ વધીએ. તો હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ જે છે અહીંયા લખું છું કે વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 પ્લસ cos 4 થીટા બરાબર કેટલા? ઓપ્શનમાં છે A cos થીટા, B sin થીટા, C 2 cos થીટા અને D 2 sin થીટા. બરોબર? ચલો તો હવે અહીંયા આગળ વધીએ આપણે. તો ચલો અહીંયા આગળ કઈક ભૂલ છે આપણી. એ 2 cos 4 થીટા છે, 2 cos 4 થીટા છે. રાઈટ? ચલો તો આમાંથી શું કોમન નીકળશે? 2 કોમન નીકળે તો આ વર્ગમૂળનું વર્ગમૂળ લખું છું. તો આ વર્ગમૂળનું વર્ગમૂળ આ 2 નું 2 પ્લસ આ વર્ગમૂળ જે બીજું જે છે એ બીજું વર્ગમૂળ. આ બે માંથી 2 કોમન, તો 2 કોમન કાઢ્યા તો 1 plus cos 4 થીટા બચ્યું. બરાબર?
હવે 1 પ્લસ cos 2 થીટા શું હતું? તો 1 પ્લસ cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા હતું. અહીંયા 1 પ્લસ cos 4 થીટા છે. અહીંયા 1 પ્લસ cos 4 થીટા હોય તો આની જગ્યાએ શું લખી શકાય? 2 cos સ્ક્વેર 2 થીટા લખી શકાય. રાઈટ? તો એનો મતલબ એમ થયો કે વર્ગમૂળમાં 2 આ એનું 2 લખ્યું પ્લસ આ એનું વર્ગમૂળ 2 ઇન્ટુ અહીંયા શું લખી શકાશે? 2 cos સ્ક્વેર 2 થીટા એટલે કે 2 cos સ્ક્વેર 2 થીટા લખી શકાય. 2 દુ 4 એટલે શું થયું? 4 cos સ્ક્વેર 2 થીટા થયું. શું થયું? 4 cos સ્ક્વેર 2 થીટા. અને એનું વર્ગમૂળ છે તેની જગ્યાએ શું લખી શકાશે? 2 cos 2 થીટા લખી શકાય. એટલે કે આ આખાની જગ્યાએ શું લખી શકાય? તો આખાની જગ્યાએ 2 cos 2 થીટા લખી શકાય. રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 પ્લસ અહીંયા 2 cos 2 થીટા લખી શકાય. હવે બાજુમાં લઉં છું. ક્લિયર થાય છે? ચલો અગેન આ બેમાંથી શું કોમન નીકળશે? તો કે 2 કોમન નીકળશે. તો વર્ગમૂળમાં મેં 2 કોમન કાઢ્યું તો કૌંસમાં શું બચશે? તો 1 પ્લસ cos 2 થીટા બચશે. અગેન 1 પ્લસ cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા લખી શકાય. એટલે કે વર્ગમૂળમાં આ 2 નું 2 અહીંયા આગળ 2 cos સ્ક્વેર થીટા 2 દુ 4 4 નું વર્ગમૂળ 2 અને cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ cos થીટા એટલે કે 2 cos થીટા આપણો જવાબ છે. એટલે કે 2 cos થીટા ક્યાં છે? તો કે 2 cos થીટા અહીંયા છે. ઓપ્શન સી એ આપણો જવાબ છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે ચલો હવે બીજો લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે તો બીજા આપણે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ છીએ. એટલે આઈ હોપ કે તમને આમ ટ્રિગોનોમેટ્રી ખબર પડી હશે. ચલો લાસ્ટ એક્ઝામ્પલ લઉં છું. અહીંયા આગળ હું 1 minus 2 sin સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ થીટા નું મૂલ્ય કેટલું થાય? ઓપ્શન છે A cos 2 થીટા, ઓપ્શન છે B minus cos 2 થીટા, ઓપ્શન છે C sin 2 થીટા અને ઓપ્શન છે D કયો છે? minus sin 2 થીટા. શું છે? minus sin 2 થીટા. હવે આપણી પાસે અહીંયા આગળ એક ઇક્વેશન હતું. જો cos 2 થીટા નું યાદ કરો. શું હતું? તો કે cos 2 થીટા બરાબર 1 minus 2 sin સ્ક્વેર થીટા લખી શકાય. હા કે ના? બિલકુલ લખી શકાય. કયા જન્મમાં આપણે ભણેલા છીએ? cos 2 થીટા બરાબર 1 minus 2 sin સ્ક્વેર થીટા લખી શકાય. તો અહીંયા 1 minus 2 sin સ્ક્વેર થીટા આપેલું છે. જો 1 minus 2 sin સ્ક્વેર થીટા જેમાં થીટા શું છે? તો થીટા આપણો અહીંયા આગળ છે પાઈ બાય 4 પ્લસ થીટા છે. શું છે? આ થીટા છે આપણો. છે કે નહીં? ઓકે તો અહીંયા 1 minus 2 sin સ્ક્વેર થીટા જેવું છે કે નહીં? તો 1 minus 2 sin સ્ક્વેર થીટાની જગ્યાએ cos 2 થીટા લખી શકાય. રાઈટ? તો આની જગ્યાએ શું લખી શકું? તો કે cos 2 થીટા કેટલો છે? તો કે પાઈ બાય 4 પ્લસ થીટા છે. ચલો 2 ને અંદર ગુણી દઉં. શું થાય? cos 2 into પાઈ બાય 4 પાઈ બાય 2 પ્લસ 2 થીટા. ચલો પાઈ બાય 2 ક્યાં આવશે? પાઈ બાય 2 આવશે y અક્ષ પર. પાઈ બાય 2 y અક્ષ પર આવે તો વિધેય બદલાય? હા બિલકુલ વિધેય બદલાય. તો cos છે તો cos ની જગ્યાએ શું લખાય? sin લખાય. એટલે કે અહીંયા શું લખાશે? sin 2 થીટા લખી શકાય. હવે શું ચેક કરવાનું બાકી રહ્યું? હવે એનું ચિહ્ન એટલે કે પ્લસ છે કે માઈનસ છે ચેક કરવાનું બાકી રહ્યું. તો કયું ચરણ છે? કયું ક્વોડ્રન્ટ છે? પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 ક્યાં આવે? પાઈ બાય 2 ઉપર પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 પ્લસ બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું? કારણ કે આપણે મૂળભૂત જે મૂળ વિધેય હોય એનું ચિહ્ન જોવાનું. તો મૂળ વિધેય તો cos છે. તો બીજા ચરણમાં cos કેવું? બીજા ચરણમાં cos નેગેટિવ. તો અહીંયા મારે શું લખવું પડે? માઈનસ. એટલે કે માઈનસ sin 2 થીટા આપણો જવાબ છે. તો માઈનસ sin 2 થીટા અહીંયા છે. ક્લિયર? ડન? ચલો હવે આપણે આગળ વધીએ. અમે તમને કીધું હતું કે લાસ્ટ એક્ઝામ્પલ છે પણ આપણે હજુ એક નાનકડો એક્ઝામ્પલ કરી લઈએ તો કેવું રહે? બિલકુલ સારું રહે. ચલો તો અહીંયા આગળ બીજો એક એક્ઝામ્પલ લઉં છું. લાસ્ટ એક્ઝામ્પલ લો. હવે લાસ્ટ હવે એનથી વધારે નહીં. હવે બીજા કોઈ પણ તમને ક્વેશ્ચનમાં ડાઉટ આવે, કોઈ પણ બીજો એક્ઝામ્પલ તમે જોવો અને ડાઉટ આવે તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. યુ આર ફ્રી ટુ આસ્ક એની ટાઈમ. આઈ વિલ ગીવ યુ આન્સર. ઓકે ચલો તો એક આ ક્વેશ્ચન છે એનું સાદુરૂપ આપવાનું છે.
ઓકે, ચલો હવે સાદુરૂપ આપવાનું છે. ક્વેશ્ચન છે કે જો tan x બરાબર b by a હોય, tan x બરાબર b by a હોય તો વર્ગમૂળમાં a plus b છેદમાં a minus b પ્લસ વર્ગમૂળમાં a minus b upon a plus b નું મૂલ્ય શોધો. બરાબર, આ આપણે સાદુરૂપમાં આપવાનું છે. તો આપણી પાસે કોનું મૂલ્ય છે? આપણી પાસે tan x નું મૂલ્ય છે. કેટલું છે? b by a. કેટલું છે? b by a. તો અહીંયા મારે b by a બનાવવું હોય તો ઉપરથી a કોમન કાઢ દો, નીચેથી b કોમન કાઢ દો, તો a તો ઉડી જશે. સેમ ટુ સેમ આમાં પણ કરી શકીશ, રાઈટ? તો ચલો એવું કરીએ આપણે. હા, તો ચલો અહીંયાથી ઉપરથી a કોમન કાઢું છું તો અહીંયા શું થશે? 1 plus b by a થઈ જશે. ઉપરથી a કોમન કાઢ્યો, છેદમાંથી પણ a કોમન કાઢું છું અને બંનેમાંથી a કોમન કાઢ્યો એટલે a ઉડી જાય, પ્લસ અહીંયા વર્ગમૂળમાં 1 માઈનસ સેમ ટુ સેમ ઉપરથી a કોમન કાઢું છું, નીચેથી પણ a કોમન કાઢું છું. સમજાય છે ને? ચલો હવે b by a ની વેલ્યુ આપણી પાસે છે tan x છે કે નહીં? તો હવે અહીંયા હું tan x મૂકી દઉં તો વર્ગમૂળમાં 1 આટલું મોટું વર્ગમૂળ કેમ કર્યું? 1 plus tan x upon 1 minus tan x થાય, બિલકુલ થાય, પ્લસ અહીંયા વર્ગમૂળમાં 1 minus tan x upon અહીંયા શું થશે? 1 plus tan x થશે. શું થશે? 1 plus tan x થશે. રાઈટ? ક્લિયર? અહીંયા અલગ અલગ વર્ગમૂળ કરી તો પણ ચાલે, આખું વર્ગમૂળ તો પણ ચાલે, કશો વાંધો નહીં. તો લસા લઉં તો શું થશે? લસા બોલો 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 શું થાય? તો જો અહીંયા આગળ જોજો 1 plus tan x વર્ગમૂળમાં છે, અહીંયા પણ 1 plus tan x વર્ગમૂળમાં છે, એ બંને ગુણાય તો વર્ગમૂળ નીકળી જાય અને 1 plus tan x ને પ્લસ અહીંયા 1 minus tan x વર્ગમૂળમાં છે, અહીંયા 1 minus tan x વર્ગમૂળમાં છે, એ અહીંયા ગુણાશે તો અહીંયા પાછું વર્ગમૂળ નીકળી જશે એટલે કે અહીંયા 1 minus tan x લખી શકાય આખામાં. હવે આ વર્ગમૂળમાં છે, આ વર્ગમૂળમાં છે, પણ બંનેનો મારે ગુણાકાર કરવાનો છે, બંનેનો મારે ગુણાકાર કરવાનો છે, રાઈટ? તો અહીંયા આગળ વર્ગમૂળમાં લઈ લઉં છું બંને જોડે 1 minus tan x into 1 plus tan x. ક્લિયર? ડન? ચલો હવે આગળ વધીએ. tan x ઘર ભેગા થઈ ગયા. 1 plus 1 2, 1 plus 1 2. ચલો a minus b a plus b, a square minus b square. તો આની જગ્યાએ વર્ગમૂળમાં શું લખાશે? તો વર્ગમૂળમાં લખાશે 1 minus tan square x. શું લખાશે? tan square x. હવે tan square x છે અને sin square x upon cos square x લખી શકાય, બિલકુલ લખી શકાય. તો અહીંયા આગળ 2 upon વર્ગમૂળમાં 1 minus sin square x upon cos square x લખી શકાય, બિલકુલ લખી શકાય. હવે છેદમાં શું આવશે લસા? cos square x. તો cos square x અહીંયા ગુણું. ઓકે, ચલો cos square x અહીંયા ગુણું છું તો શું થશે? અહીંયા આગળ 2 વર્ગમૂળમાં cos square x અહીંયા ગુણું છું તો શું થશે? તો કે cos square x minus sin square x છેદમાં cos square x. રાઈટ? હવે વર્ગમૂળમાં cos square x શું થાય? cos x, પણ છેદનું છેદ છે એટલે જશે અંશમાં, એટલે શું થશે? અહીંયા આગળ અહીંયા થશે 2 cos x થશે. શું થશે? 2 cos x છેદમાં વર્ગમૂળમાં cos square x minus sin square x, એ પણ પાછું એક સમીકરણ છે cos 2x નું. કોનું સમીકરણ છે? cos 2x નું. તો cos square x minus sin square x ની જગ્યાએ શું લખાશે? તો કે ભાઈઓ cos 2x લખાશે. આ આપણો જવાબ. સાદુરૂપ આપ્યું આપણે, સિમ્પલ. ઓપ્શનમાં જે હોય તો આને ટિક કરી દેવાનું. રાઈટ? તો આજે આપણે શું ભણ્યા? ટ્રિગોનોમેટ્રીના એક્ઝામ્પલ્સ ભણ્યા છીએ આની અંદર, રાઈટ? તો અહીંયા આગળ ટ્રિગોનોમેટ્રી ચેપ્ટરને હું પૂર્ણાહુતિ જાહેર કરું છું, પણ કયું? ખાલી ટ્રિગોનોમેટ્રી રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ. હજુ 2 ટોપિક બાકી છે એની અંદર. કયા કયા? ટ્રિગોનોમેટ્રી ઇક્વેશન અને સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ. એના માટે બીજા અલગ ચેપ્ટર્સ હશે, રાઈટ? આ જે હતું એ ટ્રિગોનોમેટ્રી રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ હતું. ક્લિયર? આઈ હોપ તમને ક્લિયર થયું હશે, ચેપ્ટરમાં મજા આવી હશે. હવે આપણે મળશું બીજા ચેપ્ટરમાં. બાય, ટેક કેર. રિવિઝન સતત કર્યા કરો, સતત રિવિઝન કરી અને સારા માર્ક્સ લાવી NIT IIT માં લાવો. બાય, થેન્ક યુ.